રાજુલા નગરપાલિકા આવી છે વિવાદમાં। રાજુલાના હિંડોણા રોડ પર નવનિર્મિત નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ પોતાના સ્વાર્થ માટે જેસીબી મારફતે વૃક્ષનું છેદન કરાયું હતું। સ્પર્શ હોસ્પિટલ ફરી આવી છે વિવાદમાં। આજે અરડુસીના નામના વૃક્ષનું નગરપાલિકાના જેસીબી મારફતે નિકંદર કરાયું હતું। અગાઉ આજ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું જેસીબી મારફતે છેદન કર્યું હતું। અરડુસીના વૃક્ષની ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું હતું। શું નગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે છે? તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું નગરપાલિકાના જેસીબીનો અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય ખરું? શું આ બાબતની ચીફ ઓફિસર અજાણ છે સહિતના સવાલો ઉઠી રહ્યા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્ય રજનીભાઈ જલાદરા દ્વારા હોસ્પિટલની કામગીરી માટે નગરપાલિકાના જેસીબીનો ઉપયોગ કરાયો છે। શું નગરપાલિકાના સદસ્યોએ જ સરકારના નિયમનો ઉલાળ્યો કર્યો? નગરપાલિકાનું જેસીબી મોકલી અરડુસીના નામના વૃક્ષનું નિકંદર કરાયું છે। સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણના દિવસો નજીક હોય, વૃક્ષ નડતર રૂપ હોવાથી પોતાના ફાયદા માટે વૃક્ષનું નિકંદર કરવામાં આવ્યું છે। સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ વૃક્ષનું છેદન કરી નગરપાલિકાની મંજૂરી લેવામાં પણ ન આવી હતી। આ બાબતે 26 નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી। સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ વૃક્ષનું છેદન કર્યું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવા માંગ કરી હતી, પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી હોસ્પિટલ માટે ફાયદાકારક અને સદસ્યના કહેવાયા ને આવીને વૃક્ષ નાશ કરવામાં આવે છે તે કેટલા વ્યાજબી ગણાય છે? શું સામાન્ય લોકોને નિયમ લાગુ પડે છે પરંતુ સત્તાધીશો માટે કોઈ નિયમ લાગુ નહીં પડતા હોય? રાજકીય વર્ગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાર્યવાહી થશે ખરા? હવે નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરશે ખરા તેવા જોવાનું રહ્યું। જે કે સિંહ સાથે ધર્મેશ મહેતા, રાજુલા।